નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં છે યુનિટ 8 એટલે કે યુનિટ 8 અવર ફીધર ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ છીએ. જે પક્ષીઓ ઉપરનો પાઠ છે. તમને પક્ષીઓ વિશે આ પાઠમાંથી ઘણું બધું જાણવા મળશે, તો ખાસ ધ્યાન રાખજો. એક લીટીનું ભાષાંતર અને પછી એ જ પેરેગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નો પણ સમજીશું. બરાબર. અહીંયા ડાયલોગ્સવાળો પાઠ છે, એટલે સંવાદવાળો પાઠ છે. બરાબર. પાઠની શરૂઆત કરીએ છીએ. ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ. ફ્રેશ એટલે એકદમ તાજગીભરી, પ્લેઝન્ટ એટલે આનંદમય, મોર્નિંગ એટલે સવાર. એકદમ તાજી અને આનંદમય સવાર છે. બર્ડ્સ આર ચીરપિંગ. ચીરપિંગ કરવું એટલે કોલાહલ કરવો. એન્ડ ધ વિન્ડ ઇઝ કુલ એન્ડ કામ. અને પવન એકદમ ઠંડો અને શાંત છે. સવારનું આખું અહીંયા વાતાવરણ છે આપણને દર્શાવેલું છે કે સવારનું કઈ રીતનું વાતાવરણ, કે પક્ષીઓ કોલાહલ કરે છે, પવન એકદમ ઠંડો અને શાંત છે. શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી. શુભાંગી છે એ તેના કુટુંબ સાથે ચા પી રહી છે. એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધેર ગાર્ડન, કે તેઓના બગીચામાં છે તે ચા અને નાસ્તો કરી રહી છે. દેવાંગી, શુભાંગી સિસ્ટર, મિત્રા's friend, has come to stay for couple of days. એટલે દેવાંગી, શુભાંગી સિસ્ટર, મિત્રા's friend, એટલે આ દેવાંગી છે એક મહેમાન છે. જે કોણ છે તો કે શુભાંગીની બહેન મિત્રા. આ એક ખાસ સમજો, શુભાંગીની બહેન મિત્રાની ફ્રેન્ડ છે. એટલે કે દેવાંગી શુભાંગીની બહેન મિત્રાની ફ્રેન્ડ સ્ટે ફોર અ કપલ ઓફ ડેઝ, કે જે થોડાક દિવસો માટે રોકાવા માટે આવી છે. એટલે અહીં રોકાવા કોણ આવ્યું છે? દેવાંગી આવી છે. ફરી વાર કહું છું, દેવાંગી કોણ છે તો કે શુભાંગીની બહેન મિત્રાની ફ્રેન્ડ છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર્સ ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. કે દેવાંગી છે ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર, કે દેવાંગી છે વડોદરાની MS યુનિવર્સિટીની પ્રાણીશાસ્ત્રની બીજા વર્ષની વિદ્યાર્થીની છે. એટલે કોલેજનું કેટલામું વર્ષ છે? બીજું વર્ષ. અને શેનો અભ્યાસ કરે છે તો કે પ્રાણીશાસ્ત્રનો. શુભાંગી ફેસિનેટ થવું એટલે આકર્ષાવું. બાય ધ કોલ ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓના બોલવાથી આકર્ષાય. શુભાંગી છે પક્ષીઓના બોલવાથી આકર્ષાય. એન્ડ એક્સલેમ્સ. આ જો એક્સલેમ્સનો મિનિંગ થાય ઉદ્ગારથી કહેવું, આશ્ચર્યથી કહેવું. એને શું કહેશું આપણે? એક્સલેમ્સ. એન્ડ એક્સલેમ્સ એટલે કે આશ્ચર્યથી કહ્યું. વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. શું તે સુંદર ચકલી છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ હર. પ્રોમ્પ્ટલી એટલે તાત્કાલિક, કરેક્ટ કરવું એટલે એમાં ખામી કાઢવી, ખામી શોધવી જેને આપણે, અથવા કરેક્ટ કરવું એટલે અહીંયા શું લેશું? સુધારવું. કે દેવાંગીએ તરત તેનું વાક્ય સુધાર્યું. માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો. મારી વાલી, તે ચકલી નથી. ઇટ ઇઝ અ ટેલર બર્ડ. ટેલર બર્ડનો મિનિંગ શું થાય? દરજીડો પક્ષી. તે દરજીડો પક્ષી છે. કારણ કે ચકલી જેવું જ દેખાતું પક્ષી આવે છે જેનું નામ શું છે? દરજીડો પક્ષી. સી ઇટ્સ કલર ઇઝ યલોવિશ ગ્રીન. યલોવિશ ગ્રીન એટલે કે પીળાશ પડતો લીલો. કે જો તેનો રંગ પીળાશ પડતો લીલો છે. એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો.
અને તે ચકલી કરતાં નાની છે. એટલે તે દરજીડો પક્ષી છે, ચકલી નથી. શુભાંગી કે છે યુ આર રાઇટ, તું સાચી છે. બટ ધ ડે બિફોર યસ્ટરડે, ડે બિફોર યસ્ટરડે એટલે કે પરમ દિવસે. આનો મિનિંગ શું થાય? પરમ દિવસે. પરંતુ પરમ દિવસે વેન આઈ સો ઇટ, જ્યારે મેં તેને જોયું, ઇટ્સ કલર વોઝ રસ્ટ. રસ્ટ એટલે બદામી. રસ્ટનો મિનિંગ શું થશે? બદામી. કે મેં જ્યારે પરમ દિવસે તેને જોયું ત્યારે તેનો રંગ બદામી હતો. દેવાંગી કે છે લુક શુભુ, જો શુભુ, ધીસ વન ઇઝ અ મેલ. મેલ એટલે નર, કે આ નર પક્ષી છે. એન્ડ ધ રસ્ટ વોઝ ફિમેલ, એન્ડ ધ રસ્ટ વોઝ ફિમેલ, અને બદામી હતી તે માદા હતી. એ શું કે છે કે આ નર પક્ષી છે અને જે બદામી હતી તે માદા પક્ષી હતી. એટલે કે ટેલર બર્ડમાં નર અને માદાના રંગોમાં પણ થોડો થોડો ચેન્જીસ હોય છે. માદા હોય એ જનરલી કેવી હોય છે? બદામી જેવી હોય છે. આગળ આના પ્રશ્નો જોઈએ છીએ આપણે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ શુભાંગી ડુઈંગ ઇન ધ ગાર્ડન? કે શુભાંગી બગીચામાં શું કરી રહી છે? તો કે શુભાંગી ઇન હેવિંગ અ ટી એન્ડ અ બ્રેકફાસ્ટ વિથ હર ફેમિલી ઇન ધ ગાર્ડન. કે શુભાંગી છે બગીચામાં તેના ફેમિલી સાથે ચા અને નાસ્તો કરી રહી છે. આગળ જોઈએ. ડિસ્ક્રાઇબ ધ એટમોસ્ફિયર. એટમોસ્ફિયર એટલે શું થાય? વાતાવરણ. વાતાવરણનું વર્ણન કરો. જે સવારનું જે વાતાવરણ છે એનું અહીંયા આપણે વર્ણન કરવાનું છે. શું છે? તો કે ધ મોર્નિંગ ઇઝ ફ્રેશ. સવાર એકદમ તાજી હતી, તાજી છે. એન્ડ પ્લેઝન્ટ અને આનંદદાયક. બર્ડ્સ આર ચીર્પિંગ. પક્ષીઓ છે એ કલરવ કરી રહ્યા છે. એન્ડ ધ વિન્ડ ઇઝ કુલ એન્ડ કામ. અને પવન એકદમ ઠંડો અને શાંત છે. ત્રીજો પ્રશ્ન છે હુ ઇઝ દેવાંગી? દેવાંગી કોણ છે? તો કે દેવાંગી ઇઝ શુભાંગી સિસ્ટર્સ ફ્રેન્ડ્સ. કે દેવાંગી છે શુભાંગીની બહેનની મિત્ર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ડઝ દેવાંગી સ્ટડી? દેવાંગી શું અભ્યાસ કરે છે? તો કે દેવાંગી સ્ટડીઝ ઝૂઓલોજી ઇન ધ MS યુનિવર્સિટી ઇન વડોદરા. કે દેવાંગી છે વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરે છે. ક્વેશ્ચન નંબર 5. વોટ ડઝ દેવાંગી ટેલ શુભાંગી અબાઉટ ધ ટેલર બર્ડ? કે દેવાંગીએ શુભાંગીને દરજીડો પક્ષી વિશે શું કહે છે? તો દેવાંગી ટેલ્સ શુભાંગી ધેટ. દેવાંગી શુભાંગીને કહે છે કે ધ ટેલર બર્ડ ઇઝ અ યલોવિશ ગ્રીન. કે ટેલર દરજીડો પક્ષી છે પીળાશ પડતું લીલું હોય છે ઇન કલર એન્ડ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો. અને તે ચકલી કરતાં નાનું હોય છે. છઠ્ઠો પ્રશ્ન છે એના ઉપરથી વોટ ડઝ દેવાંગી ટેલ શુભાંગી અબાઉટ ધ ટેલર બર્ડ્સ કલર? કે દેવાંગી છે શુભાંગીને દરજીડા પક્ષીના રંગ વિશે શું કહે છે? તો કે દેવાંગી ટેલ શુભાંગી ધેટ. દેવાંગી શુભાંગીને કહે છે કે ધ મેલ ટેલર બર્ડ ઇઝ યલો.
યલો વિશ ગ્રીન, કે નર પક્ષી છે એ પીળાશ પડતું લીલું હોય છે ઇન કલર, એન્ડ ધ ફિમેલ ઇઝ રસ્ટ ઇન કલર, અને માદા છે એ બદામી હોય છે. બીજો પેરેગ્રાફ છે. શુભાંગી કે છે, વાય ઇઝ ઇટ સો? એવું શા માટે છે? આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ all the species is dull in the comparison with the male. I have observe કરવું એટલે શું થાય? નિરીક્ષણ કરવું. કે મેં બધે જ, ફિમેલ એટલે માદા, સ્પેસીસ એટલે જાતિ, કે મેં બધી જ જાતિમાં માદાઓનું નિરીક્ષણ કર્યું છે કે તે નરની સરખામણીમાં, કમ્પેરિઝન એટલે શું થાય? સરખામણી. નરની સરખામણીમાં તે ઝાંખી હોય છે. ડલ હોવું એટલે શું થાય? ઝાંખું હોવું. અને એની વાત એ સાચી છે કે પક્ષીઓમાં નર કરતાં માદા છે એ કેવી હોય છે? ઝાંખી હોય છે. દેવાંગી કે છે, ઇટ સીમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. ઇટ સીમ્સ એટલે લાગવું. એવું લાગે છે કે યુ હેવ કીન ઇન્ટરેસ્ટ હોવો એટલે કે ઊંડો રસ હોવો, કે તને પક્ષીઓમાં ખૂબ જ ઊંડો રસ છે. શુભાંગી કહે છે, ઓ યસ, અરે હા દીદી. સી, જુઓ, મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ્સ. જુઓ, મિત્રા દીદી હંમેશા તેના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ. શું મહેરબાની કરીને તમે પક્ષીઓ વિશે વધુ જણાવશો? દેવાંગી કહે છે, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ. આ મારો રસ છે. નોટ મિત્રાસ. મિત્રાને નથી એમ. આમાં મને રસ છે, અથવા આમાં મારો રસ છે, મિત્રાને નથી એમ. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. કે મને પક્ષીઓ વિશે વાત કરવી, આઈ વિલ બી હેપી એટલે હું પક્ષીઓ વિશે વાત કરવી ગમશે. મિત્રા, વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ title Birds of India by Salim Ali. Will you please bring a book? Bring એટલે લઈ આવો. book from my bag, કે શું તું મારા બેગમાંથી બુક લઈ આવીશ? ટાઇટલ બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી, કે સલીમ અલીનું પુસ્તક બર્ડ્સ ઓફ ઇન્ડિયા છે મારા બેગમાંથી લઈ આવીશ. સલીમ અલી એક જાણીતા પક્ષી શાસ્ત્રી હતા કે જેને અલગ અલગ દેશોમાં, જંગલોમાં જઈને પક્ષીઓનો અભ્યાસ કર્યો હતો. સલીમ અલી દુનિયાના સૌથી શ્રેષ્ઠ પક્ષી શાસ્ત્રી મનાય છે. એક ફોટોગ્રાફર પણ હતા સાથે, બરાબર. એનું પુસ્તક છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા. જો કે એના પક્ષીઓ ઉપરના તો બીજા ઘણા બધા પુસ્તકો છે. જોઈએ આના બધી પ્રશ્નો. Who has a keen interest in birds? કે પક્ષીઓમાં ઊંડો રસ કોને છે? તો કે શુભાંગી હેઝ અ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. શુભાંગીને છે એ પક્ષીઓમાં ઊંડો રસ છે. The female in all the species is. આને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો કે the female in all species is dull in comparison with the male. Question number 3. Name the book written by Salim Ali. Name the book written by Salim Ali. કે સલીમ અલી દ્વારા છે લખાયેલ પુસ્તકનું નામ આપો. તો કે બર્ડ્સ ઓફ ઇન્ડિયા. ચોથો પ્રશ્ન છે, What did Shubhangi want to know from Devangi?
શુભાંગી છે દેવાંગી દ્વારા શું જાણવા ઈચ્છતી હતી? તો કે શુભાંગી વોન્ટેડ ટુ નો અબાઉટ બર્ડ્સ ફ્રોમ દેવાંગી. કે શુભાંગી છે એ પક્ષીઓ વિશે દેવાંગી દ્વારા જાણવા ઈચ્છતી હતી. એના પછીનો ત્રીજો પેરેગ્રાફ છે. મિત્રા કે છે વાય નોટ શ્યોર, પુસ્તક લેવા જવા માટેનું કહે છે ને ત્યારનું વાત છે. મિત્રા કહે છે વાય નોટ શ્યોર, શા માટે નહીં, ચોક્કસ. પેરેન્ટ્સ કહે છે કિડ્સ એન્જોય યોર ડિસ્કશન, તમે તમારી ચર્ચાને માણો. વી હેવ ટુ લીવ નાવ, વી હેવ ટુ લીવ નાવ, અમારે હવે જવું પડશે. દેવાંગી કહે છે લિસન, સાંભળ. શુભાંગી સાંભળ શુભાંગી, there are jungle birds, water birds and birds that live near human habitats. કે સાંભળ શુભાંગી, જંગલમાં there are jungle birds એટલે જંગલી પક્ષીઓ હોય છે, water birds પાણીમાં રહેતા પક્ષીઓ, and birds that live near the human habitat. હ્યુમન એટલે માણસ અને હેબિટેટ એટલે વસવાટ. અને એવા પક્ષીઓ કે જે માનવ વસવાટની નજીક રહે છે. એટલે 3 પ્રકારે પક્ષીઓના ભાગ પાડેલા છે: જંગલી પક્ષીઓ, પાણીમાં રહેતા પક્ષીઓ અને જે માણસોની આજુબાજુ રહે છે તેવા પક્ષીઓ. This tailor bird is a bird of our surroundings. સરાઉન્ડિંગ એટલે શું થાય? આજુબાજુ. કે આ દરજીડો પક્ષી છે એ આપણી આજુબાજુ રહેતું પક્ષી છે. ઇટ સ્ટીચિસ કરવું એટલે શું થાય? સાંધવું, જોડવું આપણે કહીએ ને. ઇટ સ્ટીચિસ ઇટ્સ નેસ્ટ, નેસ્ટ એટલે શું થાય? માળો. તે તેનો માળો સીવે છે. વિથ ધ ગ્રીન લીવ્સ એટલે લીલા પાન, એન્ડ ફાઈબર ઓફ ટ્રીઝ અને વૃક્ષના રેસા. કે તે લીલા પાન અને વૃક્ષોના રેસાથી માળાને સીવે છે. ધેટ્સ વાય, તેથી ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ, તેને દરજીડો પક્ષી કહેવાય છે. કારણ કે એ સીવવાનું કામ કરે છે. માળો પોતાનું પાંદડા હોય, પાંદડાને સીવી નાખશે. શુભાંગી કહે છે ધેટ્સ અ ગ્રેટ, ખૂબ જ સરસ. બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ અ ડિફરન્ટ કલર્સ? પરંતુ શા માટે નર અને માદાને જુદા જુદા રંગો હોય છે? વી હેવ સેમ કલર્સ, આપણે તો સરખા રંગો છે. દેવાંગી કહે છે ઓય ચુલબુલ, there are 2 major types of birds. મેજર ટાઈપ્સ એટલે કે મુખ્ય પક્ષીઓના 2 પ્રકાર હોય છે. બર્ડ્સ ઓફ પ્રે, પ્રે એટલે શિકારી પક્ષીઓ, એન્ડ સ્મોલ બર્ડ્સ અને નાના પક્ષીઓ. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. સ્મોલ બર્ડ્સ એટલે નાના પક્ષીઓ, ફોર ફૂડ એટલે ખોરાક માટે. કે શિકારી પક્ષીઓ છે ખોરાક માટે નાના પક્ષીઓનો શિકાર કરે છે. ધ ફિમેલ બર્ડ શુડ બી ડલ, કે ફિમેલ એટલે માદા પક્ષી છે, શુડ બી ડલ, ડલ એટલે ઝાંખી હોવી જોઈએ. ટુ હાઇડ ઇટસેલ્ફ ફ્રોમ ધ હન્ટર, હાઇડ એટલે સંતાવવું, હન્ટર એટલે શિકારી, કે શિકારીથી સંતાવવા માટે તે ઝાંખી હોવી જોઈએ. એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન, જેથી કન્ટિન્યુ કરવું એટલે ચાલુ કરવું, જનરેશન એટલે પેઢી, જેથી તે તેની પેઢીઓ આગળ ચાલુ રાખી શકે.
શુભાંગી કે વન્ડરફુલ, અદ્ભુત. વોટ અ ડિઝાઇન ઓફ નેચર, શું કુદરતની રચના છે. એના ઉપરથી પ્રશ્નો છે. વોટ આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ બર્ડ્સ, જુદા જુદા કયા કયા પક્ષીઓ હોય છે. તો કે ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ બર્ડ્સ આર જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ, અહીંયા સ્પેલિંગમાં થોડુંક છે એટલે વોટર છે લખેલું એ, એન્ડ બર્ડ્સ ધેટ લીવ્સ નિયર અ હ્યુમન હેબિટેટ્સ, અને એ પક્ષીઓ કે જે માનવ વસવાટની નજીક રહે છે. બીજો પ્રશ્ન છે. વિચ બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ, કયું પક્ષી છે આપણી આજુબાજુ રહેતું હોય છે. તો કે ધ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ, કે દરજીડો પક્ષી છે આપણી આજુબાજુ રહેતું પક્ષી છે. ત્રીજો પ્રશ્ન છે. ધ ટેલર બર્ડ ટીચેસ ઇટ્સ નેસ્ટ, એ વાક્ય પૂર્ણ કરવાનું છે. વિથ ગ્રીન લીવ્સ એન્ડ ધ ફાઈબર ઓફ ટ્રીઝ. હાઉ ડઝ ધ ટેલર બર્ડ ગેટ ઇટ્સ નેમ, કે ટેલર બર્ડનું દરજીડો પક્ષીનું નામ કેવી રીતે પડે છે. તો કે ધ ટેલર બર્ડ સ્ટીટીસ ઇઝ નેસ્ટ વિથ ધ ગ્રીન લીવ્સ એન્ડ ફાઈબર્સ ઓફ ટ્રીઝ, એ દરજીડો પક્ષી છે તેના માળાને લીલા પાન અને વૃક્ષના રેસાથી સીવે છે. એન્ડ સો ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ, અને તેથી તેને દરજીડો પક્ષી કહે છે. પાંચમો પ્રશ્ન છે. નેમ ધ ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ, મુખ્ય બે પ્રકારના પક્ષીઓના નામ આપો. તો કે ધ ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ આર બર્ડ્સ ઓફ પ્રે, શિકારી પક્ષીઓ, એન્ડ ધ સ્મોલ બર્ડ્સ, અને નાના પક્ષીઓ. વોટ ડુ ધ બર્ડ્સ ઓફ પ્રે ડુ, શિકારી પક્ષીઓ શું કરે છે. તો કે ધ બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ, કે ખોરાક માટે નાના પક્ષીઓનો શિકાર કરે છે. સાતમો પ્રશ્ન છે. વાય ઇઝ ધ ફિમેલ બર્ડ ડલ ઇન કલર, કે શા માટે માદા પક્ષી છે રંગમાં ઝાંખી હોય છે. તો કે ધ ફિમેલ બર્ડ ઇઝ ડલ ઇન કલર સો ધેટ ઇટ કેન હાઇડ ઇટ સેલ્ફ ફ્રોમ હન્ટર, જેથી તે શિકારીથી બચી શકે. એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન, જેથી તે તેની પેઢીને આગળ વધારી શકે છે. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. અહીં આપણો લેક્ચર પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.